ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મિક્સ ભાજી ઘૂંટો. તો એના માટે ભાજી એટલી બધી લીધી, ઘણી બધી એમ. તો આ ભાજી આપણે લીધી છે સરસોની. એટલે આ રીતે નાનું પૂરીઓ તો એ આપણે સાફ કરીને આ રીતે લીધીશ. અને એટલી આપણે પાલક લીધીશ. અને થોડીક આપણે લીધી છે સુવાની ભાજી. પછી પાલકની ભાજી, ના સોરી, મૂળાની ભાજી. પાલક તો અહીં આવી ગયું. થોડીક આપણે મૂળાની ભાજી લીધીશ. અને આ થોડીક ચીલની ભાજી લીધીશ, એક પૂરીઓ. થોડીક આપણે લીલી મેથી લીધીશ, મેથીની ભાજી. અને લીલી ડુંગળી આપણે પાંદડા લીધા આ રીતના. અને લીલા ધાણા, લીલું લસણ અડધી વાટકી જેટલું. અને લીલી ડુંગળી એનો આપણે આ સફેદ ભાગ વઘારમાં નાખવા માટે ને આ આપણે બાફવામાં નાખવા માટે. અને આદુને મરચાં લીધા, એ તમે ટેસ્ટ પ્રમાણે લઈ શકો. તો આપણે આમાં લાલ મરચું નથી વાપરવાના, ખાલી લીલું મરચું ને આદુ અને લસણ જ વાપરવાના છે. તો એ પ્રમાણે તમારે નાખવાનું એમ. અને મસાલામાં આપણે ખાલી મીઠું ને હળદર, સ્વાદ પ્રમાણે મીઠું ને અડધી ચમચી હળદર અને 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો. તો એનાથી આપણે જે નોખું પાણી પડે એ રીતનું નહીં પડે, ને રસો થોડોક ઘાટો બનશે એનો, એમ સેજ ઘાટું થાય. અને માખણ, આપણે માખણ અને તેલ બેયમાં વઘાર કરશું. તો આપણે આ માખણ લીધું છે. અને ટમેટાં, આ 4 આપણે ટમેટાં આ રીતે સુધારીને લીધા. તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે બધી ભાજી છે એને બાફવાની છે. તો આને આપણે ગરમ પાણી મૂકી દેવું. તો ગેસ આપણે ચાલુ કરીશું અને આ પાણીને ઢાંકીને ગરમ થવા દેવું. તો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આ બધી ભાજીને આપણે ધોઈ લેવું. તો બધી ભાજી આપણે કોઈ પણ વાસણમાં નાખીને મિક્સ કરીને ધોઈ નાખવાની એમ. તો બધી ભાજી આપણે આમાં લઈ લીધી છે. તો આને આપણે ધોઈ લેવું. અને આ સુવાની ભાજીને અલગથી ધોવું, કેમ કે આમાં તો એ નીકળી જાય એમ, એટલે આમાં ઝીણી ચારીમાં એને ધોવું. તો બધી આપણે ધોઈ લેવું. તો ભાજી આપણે બધી ધોઈ લીધી સારી રીતે. અને પાણી આપણું ગરમ થઈ ગયું છે. તો થોડુંક પાણી આપણે એમાંથી કાઢી લીધું છે. જરૂર પડે તો એમાં નાખશું એમ. તો આમાં આપણે હવે બધી ભાજી નાખી દેવું. એટલે સ્ટાર્ટિંગમાં આપણને એમ લાગશે કે ભાજી વધારે છે, પણ ધીરે ધીરે એ બેહતી જાય, જેમ પાકતી જાય ને એમ, એટલે વાંધો નહીં આવે. તો આપણે સુવાની ભાજી નાખી દેવું બધી. તો બધી ભાજી આમાં રાખી દેવું. તો થોડીક વાર આને આપણે ઢાંકી દેવું. વચ્ચે વચ્ચે એકાદી વાર હલાવી લેવાનું, એટલે બધી ભાજી એકદમ સરસ બેસી જાય, પાકી જાય એટલે ઓછી થઈ જાય એમ. તો આને આપણે ઢાંકી દેવું. થઈ જાય ને એ તરત થઈ જવા માંડે ઓછી. તો આને 2 મિનિટ માટે આમનામ રાખીને પછી જોઈ લેવું. તો આને આપણે 2 થી 3 મિનિટ જેવું આ રીતે બાફી લીધું. તો બેસી ગયું. તો પાણી આપણે ભાજી બુડે એટલું જ નાખવાનું, વધારે પાણી નહીં નાખવાનું. વધારે બાજુમાં રાખવાનું, જરૂર પડે તો નાખવાનું, કેમ કે આપણે આ જ પાણી વાપરવાનું છે, ફેંકવાનું નથી આ પાણી. એટલે તો હજી આપણે થોડીક વાર આને પાકવા દેવું, 2 મિનિટ માટે. ઠીક છે, બેસી ગયું. પહેલાં આપણને એમ લાગે કે આમાં હમાહે નહીં, પણ એ થોડું થોડું નાખ્યા રાખી અને દબાવીને રાખીએ થોડીક વાર આ રીતે, એટલે બધું લગભગ બેસી જાય આ રીતે. તો હજી આને 2 મિનિટ માટે પકાવી લેવું. તો આને આપણે પકાવી લીધું છે આ રીતે. તો ભાજી બધી આપણી સરસ ચડી ગઈ છે. ગેસ આપણે બંધ કરી દઈએ. અને આને કોઈ પણ બીજા વાસણમાં આપણે કાઢી લેવું.
આને આપણે થોડુંક ઠંડુ થવા દેવું. બહુ વધારે ઠંડુ કરવાની જરૂર નથી, કેમ કે આપણે આમાં બ્લેન્ડર મારવાનું છે, બ્લેન્ડર ફેરવવાનું છે. તો થોડીક વાર આમથું થોડુંક ઠંડુ થવા દેવું આને. તો આ આપણે થોડુંક ઠંડુ થઈ ગયું છે બ્લેન્ડર ફેરવી એવું. તો આમાં આપણે બ્લેન્ડર ફેરવી લેવું. અને આ છે કડાઈમાં આપણે તેલ ને માખણ ગરમ મૂકી દેવું વઘાર માટે, ત્યાં સુધીમાં થઈ જાય. તો ગેસ ચાલુ કરશું. આમાં આપણે થોડુંક માખણ નાખીશું ને થોડુંક તેલ નાખીશું, બેય નાખીશું. એટલે નકર માખણ તળીએ ચોંટી જાય. થોડુંક માખણ આપણે ઉપરથી નાખીશું. આને આપણે ગરમ થવા દેવું. અડધા ચમચા જેટલું તેલ ને થોડુંક માખણ. તો આ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાં બ્લેન્ડર ફેરવી લેવું. તો આને આ રીતે બંધ ચાલુ કરીને એક ધારું લગાતાર નહીં ફેરવવાનું, આ રીતે. તો આ રીતનું જ આપણે ક્રશ કરવાનું છે એને. આ રીતનું જો થોડું ઘણું કચરો હોય તો હાલે એમ. તો થોડુંક આપણે કાઢી લેવું આમાંથી. મારે અર્પિતાબેન હારું, કેમ કે મરચાંવાળું વઘાર એને નહીં હાલે ને એને ભાજી બહુ ભાવે બધી, એટલે એના હારું આપણે પછી વઘારી દે. આનો આપણે વઘાર કરશું. તો આ આપણે ગરમ થઈ ગયું છે તેલ ને ઘી. આમાં આપણે પહેલાં નાખીશું લીલું લસણ. મસ્ત સુગંધ આવે માખણ ને લસણ, એટલે થોડુંક કાઢ લો આમાંથી લસણ. હવે આપણે આમાં નાખીશું આદુ ને મરચાં. લીલી ડુંગળી, જે સફેદ ભાગ આપણે રાખ્યો હતો. આ બધું આપણે થોડીક વાર પાકવા દઈએ. ડુંગળીને લસણ ને બધું એકાદી મિનિટ માટે આને આમાં પકાવી લેવું. આને આપણે થોડીક વાર પકાવી લીધું સારી રીતે. હવે આપણે આમાં નાખીશું ચણાનો લોટ, એટલે આમાં શેકાઈ જાય. થોડું થોડું નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું. એટલે કાચું ન લાગે. હવે આમાં હળદર, મીઠું આપણે પછી નાખીશું. હવે આમાં ટમેટાં. હવે આપણે ટમેટાં એકદમ ગળી જાય ત્યાં સુધી આને પકાવી લેવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. થોડાક લીલા ધાણા નાખી દેવું. બે મિનિટ આને પકાવી લેવું. તો ટમેટા આપણે થોડીક વાર પકાવી લીધા છે. અને તમારે જો ટમેટા કાપેલા હોય એના કરતાં પ્યુરી નાખવી હોય તો નાખી શકો, પણ આમાં થોડાક ટમેટા દેખાય એટલે મેં આમાં થોડાક સુધારીને નાખ્યા છે. હવે આપણે આમાં આ બધી ભાજી આમાં નાખી દેવું. મિક્સ કરી લેવું બધું.
બધું આપણે આમાં રાખી દઈએ. તો આને થોડીક વાર આપણે ઉકળવા દેવું. હવે નાખશું મીઠું આમાં આપણે, કેમ કે પહેલાં આપણે મીઠું નાખીએ તો આપણને એમ થાય કે ભાજી બહુ વધારે છે, તો આપણે મીઠું એ રીતે નાખીએ જાજુ, એટલે એ રીતે મીઠું આમાં હંમેશા પછી જ નાખવાનું. પહેલાં નાખવું હોય તો એ પ્રમાણે જોઈને નાખવાનું એમ. એટલું તો જોઈએ જ. આને આપણે હવે થોડીક વાર ઉકાળી લેવું. તો આને આપણે 3 મિનિટ માટે પકાવી લીધું સારી રીતે. એકદમ મસ્ત થઈ ગયું. તો ગેસ આપણે બંધ કરી દેવું, ઢાંકી દેવાનું, નહીં તો ઉડે. તો આ ચણાનો લોટ નાખવાનું કારણ એ જ, નહીં તો પછી શું છે કે આમાં પાણી ને બધું નોખું નોખું દેખાય. તો થોડોક લોટ નાખીએ ને તો એકરસ થઈ જાય, સરસ ઘાટું આ રીતનું એમ. અને તમે રોટલા આયરે ખાઈ શકો કે ગમે જે ભાવતું હોય એની આયરે, બ્રેડ આયરે ખાઈ શકો, રોટલા આયરે ખાઈ શકો, રોટલી આયરે ખાઈ શકો. તો પેલા નીચે ઉતારી લે હું. આને આપણે કાઢી લેવું. તો બધું એમાં કાઢી લેવું આપણે. તો બધું આપણે આમાં કાઢી લીધું છે. ઉપરથી આપણે નાખશું માખણનો પીંડો. મસ્ત લાગે ખાવામાં, માખણ ઉગરી જાય એટલે. તો તૈયાર છે આપણો મિક્સ ભાજી ઘૂંટો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ મિક્સ ભાજી ઘૂંટો.